જો રાધુ છે એને સૂવું ના હોય ને તો ઘોડિયામાં એને નાખીને હિંચકો નાખે તો રાધુ કેવું કરે? જો રાધુને ઊંઘ આવે છે પણ એને સૂવું નથી તો રાધુ કેવું કરશે? હમણાં હિંચકો નાખીશ ને તો કેવું કરશે રાધુ? કેવું કરશે બતાવો? હિંચકો નાખીશ ને હમણાં એટલે કાલું બનશે, કાલું બનશે, કાલું બનશે, કાલું બનશે. કેવું કરશે રાધુ? કેવું કરશે? કાલું બેબી બનશે, એવું કરશે. કેવું કરશે? આપણે એ જ રસ્તે જવાનું રિટર્નમાં એ બાજુ આવીશું જતા જડેશ્વર. રાધુ, રાધા, એ રાધા, અત્યારે ગોપાલભાઈ છોટું, આપણે સેજ આમ જવાનું અને પછી આમ જવાનું, બરાબર? થોડી વાર આમ આમ સામે યુ ટર્ન છે, યુ ટર્ન. રાધુ રાધુ. અરે કોઈ હાઈવે પર તો બહુ ટ્રાફિક. નેશનલ હાઈવે જવાનું. તારું વિડીયો ના ના વિશ્વબંધનીય ગાયકી પરિવારના તમામ ભક્તજનો મામા સાહેબની હરિવાન કરે અને મેં લખ્યું છું મામાને પૂછ્યા બોલ બન્યું કંઈ ઝઘડો ન કરે સાથે સમિત મિસ્ટી એટલે કોણ? મુકેશભાઈ છોકરી. દાદા બે જોડાય ના લાવે મુકેશભાઈ. થોડી મોટી ગોઠાવી આમ તો જુઓ સમાજતા છોકરી સમાજ એટલે કરાવે છે મિસ્ટી. જુઓ યજમાન હરણવ પટેલ છોકરા છોકરા ઉમર વર્ષના શેર સાહેબ હિતા કરે એમને કઈ દેવાનું સવા આવ્યો દિવેશ પટેલ જુઓ હાજી શાદી કરો પપ્પો જો છ આવ્યો દિવેશ પટેલ તથા નાણ બાપુ આશ્રમ પરિવાર અને આ તાજપુરા નાણ બાપુનું નામ રાખ્યું છે. હા હા ચાલો ચાલો દાદા. એ તો કાંટા જતું રહી. બહુ જબરી છે. કેમ હશે તું? તો વિડીયો ઉતારે એટલે કહું પહેલા આપણે સીધા હા 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 જો દિવેશભાઈ હા દાદા. બીજું મતલબ છે બહુ અહીંયા છે જો મંદિર જોઈ વાંચી હા 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 એ વાંચી પછી માતાજી પાસે સારું. હા જોઈ લીધું દાદા. હા 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 આશ્રમ ઓકે. ઓકે દાદા જોઈ લીધું. જ્યોતિબેન જો અહીંયા 108 કુંડી આવી જશે ઓલો લઈ ગયો માપસાઈ મંડપ પડો માપસાઈ લઈ ગયો. સરદાર બ્રિજ, કેબલ બ્રિજ અહીંયા 108. ઓકે આવો એમજીભાઈ ઓ બ્રેજી નર્મદાનો કિનારો, નાહવાની પણ વ્યવસ્થા છે.
અને સાંજે એને બાજરી ઉગાડી મારતા નથી આ બધું જોવા જેવું છે હવે આગળ ધાન્ય પછી બાજરી મધ્યપ્રદેશ મહીસાગર પછી આગળ આવો. તમારે એ કાવડિયા કાવેરી નદી પ્રગટ કરી આ ઉમરે એક જ અત્રિ ઋષિ ગોદાવરી 3 યુગ સુધી ગાયત્રી મહાપુરાણનું પ્રતીક શિરડી ધાન્ય નાસિક ત્રંબકેશ્વર ગૌતમ ઋષિ કૃષ્ણ નદી 4 યુગ સુધી ઉદ્ગમ સ્થાન દક્ષિણ ભરત ધાન્ય ચોખા ભૃગુ ઋષિ જેમના નામ પરથી ભરૂચ પડ્યું આપણું વિશ્વામિત્રી ઋષિ વિશ્વામિત્રી નદી ધાન્ય જુવાર તપશ્ચર્યા 1 લાખ વર્ષ કૈલાસ માનસરોવર તપશ્ચર્યા પશ્ચિમ ઉદ્ગમ સ્થાન પાવાગઢ વિશ્વામિત્રી નદી પ્રકટ સરસ્વતી નદી વશિષ્ઠ નદી તપશ્ચર્યા 3,83,000 વર્ષ વશિષ્ઠ ઋષિ કાવડિયા છે સાથે દાદા નાવા ચાલે હા ભાઈ આપણે બેબી લઈ લઈએ. આપણે બેબીને વચ્ચે લઈ લ્યો હા લઈ લે દાદા લઈ ગયા લઈ લ્યો પાડિયાલ છે તમે બી આવી જાઓ પ્રેંજે તમે આવતા રહો તમે આવતા રહો ને હા ભાઈ તમે આવતા રહો ગોપાલ કાકા ભાઈ તમે હા થઈ જશે ચાલો વિડિયો હે ને ધીરે ધીરે ઘૂમા એકદમ ધીરે ગણપતિ હર થઈ ગયું ને હા ચાલો ફાઇનલી આ જગ્યા ડિસાઈડ કરી છે આપણે લેજે ને આ ખૂણો એટલે માપ આવી હા હા એટલે હા રહેવાની સગવડ અહીંયા કરેલી હોય છે રહેવા અહીંયા 22 રૂમો છે એવું કહેતા દાદા
મને આશીર્વાદ થાય છે. નર્મદા પુત્ર હે મા બધું શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા, ઓર્ડર મારી દીધો. એટલે આપણે ખાલી હાથે નહીં જવાનું. તો પછી રહી જાય, મોઢામાં નાખશે. નથી દાદા વાંધો નહીં. હા, મળે છે. રાધે રાધે કરો ને. ક્રિશ્ચન સિરિયલના બાળકૃષ્ણના એ ફોટો છે બેબીનો. ક્રિશ્ચનની સિરિયલ છે ને, પૂનામાં મળેલો આવે. બાળકૃષ્ણ. નો ઈ એમ કે ગોઠણ છોકરો. અને ઈર્ષા થઈ. હા, તો કોકના છોકરા કેમ થયો? રાધે 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 રાધે. જો આ એના સામું જોઈએ. રાધે. રાધે 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 રાધે. છે હાલો. રાધે 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 રાધે. આપણને સામું જોઈએ છે. આપણે બે સામગ્રી ક્યાંથી મંગાવો હવનની? સામગ્રી વાંધો નહીં. અરે કઈ નહીં. હા હા. રડતી નથી, રડવાનું શીખી જ નથી. મજા આવે બહુ મસ્ત છે. હું જતી થઈ ગઈ. મંજુબેન, નર્મદા માતા કેવી જાય? કેમ એ માના દર્શન કરો. અહીંયા જાય ને નદી. નર્મદા માતા દેખાય. હા એ સીધો બરાબર બરાબર. આમ અક્કમપુર જાય આગળ ગણપતિ મંદિર વાળો રસ્તો નહીં રહ્યો. લાવો એને લાવો રાધાને લાવો. ખુશ થતી હતી ને દર્શન કરી માતાજીના. નહીં આવજે, નહીં આવજે, વાંધો નહીં. આવજે, આવજે, આવજે. જોશે ને વાગે. હા હા હા. લઈ લે. નહીં વાગે નહીં. લઈ લે. જય, જય. તમે ફેન્સીભાઈ આવી ગયા હતા? તમે જો તમે નર્મદાજી જુઓ. રાધુ રાધો રાધુ છે પણ તો બધે રમ્યો. ટ્રેમ્પોલિનમાં બેસાડી દીધા. શીખી જ નથી. અહીંયા ગભરી છે. રમ્યા કરે જો કોઈ પણ કે જ્યોતિબેન તમે કામે લાગી ગયા. કાંઈ હોમવર્ક નથી કર્યું. એ જે બહુ ખુશ થઈ ગયો. ઊભી થઈ જાય, માથું નીચે નહીં પડવા દેતી. અધર જ રાખ્યો. પલંગમાં હોઈ જાય ત્યારે ખબર પડે કે અહીંયા ના વાગે
એટલે એવી એમ નીચું નમીન ગોલમટા ખાઈ બોલો દાદો કેટલી ખુશ થઈ ગયો દાદા બોલાવે મામાની ઘરે જોઈએ છે અમે મામાનું ઘર છે ને મોટા ભાગે મામાની ઘરે રહીએ છે સ્કૂલેથી આવે ને હમણાં 15 દિવસ સ્કૂલે જઈએ મામાની ઘરે શરમાઈ ગયો દાદા જોડે ભૂલે હરનવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રમુખ થઈ ગયો એ કોતરી લઈ લો ને એની પાસેથી આ ફૂલે તો આ ફૂલ આપી ફૂલ લઈને આવે છે આ પ્રમુખનું ફૂલ એમ બોલ છે અરે એક દિવસ પણ પ્રેમીલાવાડી ઘરે લેવા આવ્યો એનો ડ્રાઈવર જતો હતો કે મારે આવું છે હું પ્રમુખ છું પ્રેમીલાવાડી કે રાતે 10 વાગે લેવા આવ્યો કોઈ હું લેવા તમને આવ્યો છું 3 મહિના થઈ ગયા ગઈ સાલ આપણે હાથે જ આવ્યા હતા ને અહીંયા ગઈ સાલ તો આયો બડો પ્રમુખ આવ્યા લે મામા સાથે તાલી પડે પ્રમુખ આવ્યા અરે પ્રમુખ આવ્યો હરનવ દાદાને આપી દે બેટા ફૂલ આપી દે હું આપું તો આપે ને મારું દાદાને આપી દે હરનવ આજે જો ખાલી ફૂલ આપી ફૂલ દે દે હવે આમ ઉડાડ દે ફૂલ દાદા ફૂલ ઉડાડ દે હરનવ દાદા કેટલા ફોટા છે અર્ણવ તારા ફોટા કેટલા આવ્યા ટીવીમાં પેપરમાં આવી ગયો તું ચા મમ્મા સાથે આપી દે મમ્મા સાથે આપી દે ટીવીમાં આવી ગયો મમ્મા ના પડી જાય ને બાબુને જતા રહીએ ચલ ચલો આપી દે ખાલી જા આપી દો મેં અહીંયા જો ને હું તને ફૂલ આપું લે પેલું બાબુ જીવે છે હું આપી દઉં લે મિત્તલ આંટી બી આપે ચલ મિત્તલ આંટી જય ભગવાન એવા મારા પ્રમુખ એવો કોઈ પ્રમુખ નહીં હવે તો છોડ ચા પીશો ને ઘરે ના બધા નહીં પીતા નહીં બને સારા જણની કઈ એવું છે રાધુને તો મજા પડી ગઈ ટોયઝ જોઈને આને મોરબી આવો એટલે અમે આવી રીતે ઢગલો કરશે એ બાઉ ને રમાડ એ રાતે કેટલા બધા રમકડા હે શું હે લો પીઝા ખાવે છે ખાવા છે પિઝા ખાય છે ઓર્ડર કરો તો ચાલો આવી જશે હમણાં ડોમિનોઝ માંથી મંગાવે છે એનો ફોન છે મોબાઈલ દાદા તો રાખે ખાલી કરવા મોબાઈલ દાદા કાને રાખે એના જ નહીં આવે કાને રાખે છે ઈ જોશે કે આને મોબાઈલ કેવા ઈ ખબર પડે શું કરવાનું હલો 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 એ તો મોઢામાં નાખે નહીં આવડે હજી. તમે કુદરત વિશ્વાસ રાખો અમે તો વિશ્વાસ બહુ રાખીએ વિશ્વાસ છે દાદા આમાં તો તમે કહો છો એટલે થઈ જશે આ તમારો મુખ્ય ધ્યેય એ છે કે ઘેર પડી કરે ના ખોટી વાત નહીં દાદા જો મારો મુખ્ય ધ્યેય અમારો 108 કુંડી જ કરવો છે 108 108 કુંડી યજ્ઞ કહેવાનો મતલબ શું દાદા દાદા 108 કુંડી યજ્ઞ કરવા માટે આપણને 58,32,000 રૂપિયા જોઈએ તકલીફ આવો તેના 50 લાખ લઈ આવો તો આપણે આવતા વર્ષે કોઈ ખેતરની અંદર કોઈ જગ્યાએ નદી અને કિનારે હિસાબ મૂક્યો કરવું. 25,000 લાખનો હિસાબ બનાવી હતો 30 લાખ એટલે હા. 25 લાખ હોય એટલે યજ્ઞ થઈ જાય આ દિવ્ય થઈ જાય 100% થઈ જાય દાદા 25 લાખ 25 લાખે થઈ જાય આપણે મંડપ તો નાખવાનો નથી મંડપ ના નાખવાનું હોય તો દાદા બધી વસ્તુની સગવડ તો કરવી પડે ને કાપડ વાપડ અમુક જગ્યાએ મરાવાના ને એ બધી યજ્ઞની ગરિમા જળવાય ને યજ્ઞની ગરિમા જળવા માટે જો સાંભળો એવું નથી કે આપણે એ નહીં કરવાના પણ બેસવાનું અને એને જે માટે નીચે હથર પાથરવાનું કે જે બધી નીચેની સગવડ ને એ તો બધું કરવાનું ને દાદા એવું થોડી કે એ આપણે ખુશી લેવી આસન નહીં ખુરશી તો દાદા ખુરશી તો ફરસખાનાનું ભાડું નહીં લાગે ખુરશી ફરસખાનાનું ભાડું એટલે હું તમને એ રીતે લાખ રૂપિયા મેં તો મ્યુઝિક સિસ્ટમ ગાદલા ને એની હાથે મેં તો તમને લાખ રૂપિયા કીધા હતા મેં તો એની રીતે ગણતરી જ નથી કરી એટલે આપણે મોટી ગણતરી હું તો એવું કહું કે 25 ને 30 લાખ 25 લાખ રૂપિયા લઈ આવો ને 5 લાખ રૂપિયા હું ભેગા કરી લઈશ ચાલો હું ગોપાલ કાકા પાસેથી લઉં પ્રેમજી કાકા પાસેથી લઉં એની તમે ચિંતા ના કરતા તમે 8 દાડા પહેલા એટલે કઈ તારીખ પણ દાદાને કેને ફૂંક ઘરે મારે આપણે શરૂ થાય છે 22 હા 22 તારીખે
22 એટલે 8 દાડા પહેલા એટલે 16 તારીખ 16 સપ્ટેમ્બર પૈસા આપે. 16 સપ્ટેમ્બરે તમારે કેટલા આપવાના પૈસા આ તમે જે કહી રહ્યા એટલા. આ તો દાદા બહુ બધા થઈ ગયા 58 લાખ રૂપિયા થઈ ગયા આ તો આ તો થાય ને. 58 લાખ નહીં આપણે તમે 40 લાખ 30 લાખ કરી દેજો 30 જુઓ આપણે 108 કુંડી યજ્ઞ કરીશું 30 લાખ એમાં 30 લાખ કરવાના. 30 લાખ તો રૂપિયા પછી આપણે 30 લાખ કરવા હોય તો હું તમને કહું 1000 રૂપિયા આપે તો 18 આપણે 18 એ દાદા તમે તમારી ગણતરી કરી લો 2000 આપે ને તો 36 લાખ 2 લાખ આપે તો 36 લાખ. એ બધું છે નંબર આવી 2 ગયા લાખ આપે 2000 હા બસ તો 2000 રૂપિયા ના જ પડે. કઈ નહીં દાદા તમે એક જવાબદારી તમારી બરાબર છે 108 કુંડી યજ્ઞ ક્યારે થશે જ્યારે આ પૈસા આવશે ત્યારે હા પછી જો તમારો ફિયાસ્કો થયો તો ન થાય. હા તો અમે લોકો નારાયણ પરિવારવાળા 11 કુંડી યજ્ઞ આશ્રમમાં કરી લઈશું હા યાર. ઓકે આ મારી પાસે રેકોર્ડિંગ થઈ ગયું છે આ ટીવીમાં આવી જશે નીચે પાથરવાની નહીં, એક થપ્પો ને કુંડ બનાવવાનો. નીચે ઈંટોનો એક થપ્પો જોઈએ ને લેયર 108 ઈંટ જોઈએ એક કુંડ બનાવવા 108 ઈંટ એક્ઝેક્ટ